નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ફોર યોર એક્ઝામ યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. હવે આજે આપણે ધોરણ 6 વિષય ગુજરાતીના પાઠ નંબર 1 પર્વત તારા જેમના સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન જોવા જઈ રહ્યા છીએ. તો અમારી યુટ્યુબ ચેનલને હજુ સુધી તમે સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરજો. આ એક જ યુટ્યુબ ચેનલ પરથી તમને સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન મળી રહે તેવું અમે મહેનત કરી અને મટીરિયલ લાવી રહ્યા છીએ. તો અહીંથી હવે પછી તમને ધોરણ 6ના તમામ પાઠના સ્વાધ્યાયનું સોલ્યુશન મળતું રહેશે. અને અમારા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર જોડાવા માટેની લિંક તમને નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી રહેશે. વોટ્સએપ ગ્રુપમાં જોડાવાની લિંક પણ ત્યાં મળી રહેશે. હવે આપણે શરૂ કરીએ છીએ ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ 1 પર્વત તારા એમના સ્વાધ્યાયનું સોલ્યુશન, જેમાં પહેલો પ્રશ્ન આપેલો છે, આપણે પ્રાર્થના કેમ કરીએ છીએ? પ્રાર્થના આત્માનો ખોરાક છે. જેવી રીતે અનાજ, શાકભાજી, ફળો, પાણી એ આપણા શરીરનો ખોરાક છે, તેવી રીતે જ પ્રાર્થના એ આત્માના સંચાલન માટે ખોરાક સ્વરૂપે કામ કરે છે. હૃદય અને મનને સ્વસ્થ અને નિર્મળ રાખવા માટે પ્રાર્થના જરૂરી છે. પ્રાર્થના આપણામાં ઈશ્વરીય શક્તિનો અનુભવ કરાવે છે. પ્રાર્થના એવી ધાર્મિક ક્રિયા છે કે જે મનુષ્યને બ્રહ્માંડની કોઈ મહાન શક્તિ સાથે જોડે છે. જ્યારે આપણને આ અનમોલ મનુષ્ય અવતાર મળ્યો છે તે માટે ઈશ્વરનો આભાર માનવો જરૂરી છે. પ્રાર્થના આપણા મનના મલિન વિચારોને દૂર કરે છે. પ્રાર્થના મનુષ્યને પ્રેમાળ, પરોપકારી અને સ્વાર્થ રહિત બનાવે છે. ખરા હૃદયથી કરવામાં આવતી પ્રાર્થના મનની અશાંતિને દૂર કરે છે અને કોઈ પણ વિષમ પરિસ્થિતિનો સામનો કરવાની શક્તિ આપે છે. પ્રાર્થનાથી અહંકાર દૂર થાય છે, જેથી આપણે પોતાની ભૂલો શોધી શકીએ છીએ. બીજું, તમને ક્યાં ક્યાં કુદરતી સ્થળો એ જવું ગમે છે? કેમ? મને પર્વતો ઉપર, દરિયા કિનારે તેમજ હરિયાળા પ્રદેશોમાં જવું ગમે છે, કારણ કે એ સ્થળો પર જવાથી મન, હૃદય પ્રફુલ્લિત રહે છે, શાંતિનો અનુભવ થાય છે, સ્વચ્છ અને તાજગીસભર હવા મળે છે, પંખીઓનો મધુર કલરવ મનને આનંદ આપે છે, આપણે તણાવમુક્ત થઈએ છીએ, જેથી આપણી અંદર એક નવી ઉર્જાનો સંચાર થાય છે. ત્રીજું, મેઘધનુષ્ય વિશે તમે શું જાણો છો? વરસાદના વાદળ પર પડતા સૂર્યના કિરણોને કારણે આકાશમાં અર્ધગોળાકાર તેમજ 7 રંગોનું મેઘધનુષ્ય રચાય છે. સૂર્યનો પ્રકાશ આપણને સફેદ રંગનો દેખાય છે, પરંતુ હકીકતમાં તે 7 રંગોના મિશ્રણથી બને છે અને આપણે તેને માત્ર પ્રિઝમમાં જ જોઈ શકીએ છીએ. જ્યારે વરસાદની ઋતુમાં સૂર્યનો પ્રકાશ એકસાથે લાખો ટીપાંથી પરાવર્તિત અને અપરાવર્તિત થાય છે, ત્યારે પાણીના ટીપાં પ્રિઝમનું કામ કરે છે, જેને કારણે આપણે સૂર્યપ્રકાશના એ 7 રંગો ખુલ્લા આકાશમાં જોઈ શકીએ છીએ અને તેને જ આપણે મેઘધનુષ્ય નામથી ઓળખીએ છીએ. મેઘધનુષ્યમાં રંગોનો ક્રમ નીચેથી જાંબલી, નીલો, વાદળી, લીલો, પીળો, નારંગી અને રાતો એમ હોય છે. આ રંગોને યાદ રાખવાની સામાન્ય રીત જાની-વાલી-પી-નારા છે. પ્રશ્ન 4, નદી, સરોવર, દરિયો, પર્વત વગેરે કેવી રીતે બન્યા હશે? નદી, સરોવર, દરિયો, પર્વત વગેરેની રચના એ પૃથ્વીના વાતાવરણમાં થતા ફેરફારો જેવા કે ભૂકંપ, જ્વાળામુખી વિસ્ફોટ, ઉલ્કાપાત વગેરેને કારણે સમયાંતરે થતી ઘટના છે. આ તમામના નિર્માણ થવામાં કરોડો વર્ષ લાગ્યા હશે. 5મો પ્રશ્ન, આપણે ઈશ્વરને તું કહીને કેમ સંબોધી શકીએ છીએ? આપણે ઈશ્વર પ્રત્યેના પ્રેમને કારણે તેને તું કહીને સંબોધીએ છીએ. જ્યાં પ્રેમ હોય ત્યાં તેના પરના અધિકારને કારણે આપણે આત્માના ઉત્તમ ભાવથી તુંનું સંબોધન ઈશ્વર પ્રત્યે
કરીએ છીએ. આમાં આપણો તોછડાઈનો નહીં પણ તેના પ્રત્યેના પ્રેમનો સમર્પણનો ભાવ હોય છે. ત્યારબાદ બીજું, ઉદાહરણ મુજબ જોડો અને વાક્ય બનાવો. તો અહીં તમને અલગ અલગ 3 વસ્તુ આપેલી છે, તેને જોડી અને તમારે વાક્ય બનાવવાના છે. તો વાક્ય તમારે આ પ્રકારે બનાવવાના થશે. આકાશમાં સૂર્ય ગરમી વરસાવી રહ્યો છે. મેઘધનુષ્યના રંગો વરસાદમાં સુંદર લાગે છે. ત્રાડ પાડતા સિંહની કેશવાળી મને ગમે છે. નદી કાંઠે પાણીનો પ્રવાહ ધસમસે છે. ત્યારબાદ પ્રશ્ન 3, ઉદાહરણ મુજબ શબ્દ જોડી બનાવો. તો એમાં પતંગ તો દોરી, કપડાં તો સિલાઈ, કાગળ તો પત્ર, હોડી દરિયો, વૃક્ષ ફળ. ત્યારબાદ ચોથો પ્રશ્ન છે, પ્રશ્નોના ઉત્તર લખો. જે તમને પરીક્ષાની અંદર પૂછાઈ શકે તેવા પ્રશ્નો હોય છે. કવિ પ્રકૃતિમાં કોના દર્શન કરે છે? કવિ પ્રકૃતિમાં ઈશ્વરના દર્શન કરે છે. કવિ કોને ભગવાનની આંખ ગણે છે? કવિ સરોવરને ભગવાનની આંખ ગણે છે. વિશાળ દિલ હોવું એટલે શું? વિશાળ દિલ હોવું એટલે દરિયા જેવી વિશાળતા હોવી. મેઘધનુષ્ય અને મોરપીંછમાં શી સમાનતા હોય છે? વાસ્તુશાસ્ત્રમાં ને હિન્દુ ધર્મમાં મોરપીંછને શુભ ને પવિત્ર માનવામાં આવે છે. એમાં આકાશમાં મેઘના ગાજવીજ પછી દેખાતા મેઘધનુષ્યને વરસાદ માટે શુભ માનવામાં આવે છે. મેઘધનુષ્ય અને મોરપીંછમાં રંગોની સમાનતા છે. એક કૃષ્ણના મુકટની શોભા છે, તો બીજું વરસાદી આકાશની શોભા છે. 5મો પ્રશ્ન છે, સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતાકુકડી રમતા હોય એવું કેમ લાગે છે? સૂર્ય અને ચંદ્રની આ સંતાકુકડી ખગોળની અદ્ભુત વિસ્મયકારી કુદરતી ઘટના છે. ચંદ્રને પણ પૃથ્વીની જેમ અક્ષીય કક્ષીય ગતિ છે. ચંદ્ર પોતાની આસપાસ ફરતી વખતે પૃથ્વીની ફરતે પ્રદક્ષિણા કરતો હોય છે. તેમજ પૃથ્વી સૂર્યની ફરતે પ્રદક્ષિણા કરતી હોય છે. તેથી ચંદ્ર સૂર્યની ફરતે સ્વતંત્ર રીતે ફરતો ન હોવા છતાં તે પણ સૂર્યની ફરતે પરોક્ષ રીતે પ્રદક્ષિણા કરે છે. એ રીતે સૂર્ય, ચંદ્ર ને પૃથ્વીની ગતિને સ્થિતિને કારણે અમાસ ને પૂર્ણિમા સર્જાય છે. આમ જાણે સૂર્ય અને ચંદ્ર એકબીજા સાથે સંતાકુકડી રમતા હોય એવું લાગે છે. પ્રશ્ન 5 જે છે, નીચેની પંક્તિ સમજાવો. તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ, ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાદ. ચાલો તે પંક્તિને સમજાવતા અહીં લખેલું છે, તું તરણા એટલે કે સામાન્ય માણસનો ઉદ્ધાર કરનારો છે અને ઝરણાનું સંગીત પણ તું છે. આ બધા ફૂલોના રંગો અને એ ફૂલોની સુગંધ પણ તારી જ મહામૂલી ભેટ છે. પ્રશ્ન 6 અહીં આપેલો છે, આપેલા શબ્દોને લાગુ પડતા શબ્દો ઉદાહરણ મુજબ લખો. જેમાં પહેલો પ્રશ્ન તમને આપેલો છે વૃક્ષ, તો તેમાં પંખી, પાંદડા, ડાળી, લાકડું, ફૂલો, ફળો, વરસાદ, છાંયો, ઠંડક, પ્રાણવાયુ. પર્વત, વૃક્ષ, પથ્થર, માટી, પક્ષીઓ, પ્રાણીઓ, જીવજંતુઓ. આકાશ, વાદળ, સૂર્ય, ચંદ્ર, તારા, મેઘધનુષ્ય. નદી, પાણી, માછલી, હોડી, છીપલા. 7મો પ્રશ્ન, તો શું થાય? વિચારો અને લખો. જો નદી આપણને પાણી આપવાની ના કહી દે તો? નદીને માતા કહી છે. માતા જેમ એના સંતાનોનું અને કુટુંબજનોનું જતન પોષણ કરે છે, એમ નદી પણ માનવજાત માટે જતન પોષણનું કામ કરતી આવે છે. નદી એના પાણીને લીધે નગરો અને કૃષિ સંસ્કૃતિનો વિકાસ થતો રહ્યો છે. જો નદી આપણને પાણી આપવાની ના કહી દે તો એ સઘળો વિકાસ અટકી જાય. બીજું, જો વૃક્ષો જ ન હોય તો? વૃક્ષોનો જીવ માત્ર ઉપર, માનવજાત ઉપર, આપણા ઉપર ઘણો મોટો ઉપકાર છે.
આપણા જીવન સાથે, અસ્તિત્વ સાથે એ ગાઢ રીતે સંકળાયેલા છે. સૂર્યની હાજરીમાં પ્રાણવાયુ આપે છે, વરસાદ આપે છે, ફળ આપે છે, લાકડું આપે છે. વૃક્ષો એ કલ્પ વૃક્ષ છે. જો વૃક્ષ જ ન હોય તો આપણા જીવનની સમૃદ્ધિ લૂંટાઈ જાય, સુખ શાંતિ પ્રાપ્ત ન થાય, આપણે દરિદ્ર થઈ જઈએ. જો સૂર્ય સાવ ઠંડો થઈ જાય તો આપણી પૃથ્વીને પ્રકાશ અને ઉર્જા પ્રદાન કરનાર એકમાત્ર કુદરતી સંસાધન સૂર્ય છે. પૃથ્વી પરના જીવનની કલ્પના સૂર્યની ઉર્જા અને પ્રકાશ વિના કરી શકાતી નથી. જો આમ સૂર્ય સાવ ઠંડો થઈ જાય તો જીવન પણ ઠંડુ થઈ જાય, વિનાશ સર્જાય, જીવનનું અસ્તિત્વ લુપ્ત થઈ જાય. જો બધા જીવજંતુઓ આપણી પૃથ્વી પરથી ગાયબ થઈ જાય તો જીવજંતુ કે જીવાણુઓ જમીનમાંના તત્વો વનસ્પતિ લઈ શકે તેવા સ્વરૂપમાં ફેરવે છે. જમીન અન્નપૂર્ણા છે, પરંતુ જે છે તે ખોરાક પકવેલ સ્થિતિમાં નથી. તેને પકવવાનું કામ જીવજંતુઓ કરે છે. નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટાશ, લોહ તત્વ, ગંધક, તાંબુ, જસત આ પોષક તત્વોને અળસિયા જમીનની સપાટી પર લાવે છે. ત્યારબાદ આગળ જોઈએ કે જેમાં જો એ ગાયબ થઈ જાય તો ખેતીની ઉપકારકતા ઓછી થઈ જાય. ઉપરાંત આહાર કળી નાશ પામે અને કુદરતી સંતુલન ખોરવાઈ જશે. હવે ત્યારબાદ પ્રશ્ન નંબર 8 તમને આપેલો છે. કૌંસમાંથી સાચો વિકલ્પ પસંદ કરી ખાલી જગ્યા પૂરો. તો અહીંયા આવે નુકસાન, એટલે એમાં તમારે સાદો સ લખવાનો છે. સમસ્યા, ત્યારબાદ ત્રીજાની અંદર સીવણ, અને ચોથામાં લખવાનું શિકાર, પાંચમાની અંદર સરોવર, છઠ્ઠામાં શાબાશી, અને સાતમાની અંદર રિસેસ, અને આઠમાની અંદર વિશેષ. પ્રશ્ન 9, ઉદાહરણ મુજબ શબ્દ રચના કરો. સર્જન કરે તે સર્જનહાર, પાળે તે પાલનહાર, રક્ષણ કરે તે રક્ષણહાર, દેખાડે તે દેખણહાર, ખેડે તે ખેડનહાર. પ્રશ્ન 10મો શું કહે છે કે નજીકનો અર્થ શોધી સાચાની નિશાની કરો. ફૂલ ફૂલની રંગ સુગંધે તારી છે સોગાત, તો તેમની અંદર તમારે બી ટીક માર્ક કરવાનો રહેશે. તું તરણાનો તારણહારો, ઝરણાનો તું નાદ, તેમની અંદર તમારે ક ટીક કરવાનો રહેશે. એમાં મારી હોળીને આ કોણ હંકારે, એમાં તમારે અ ટીક કરવાનો રહેશે. અને ત્યારબાદ આગળ પ્રશ્ન જોઈએ તો લાસ્ટ પ્રશ્ન રહેશે આ જે છે એ. ત્યારબાદ 11મો પ્રશ્ન, ખોટા વિકલ્પો છેકી સાચું વાક્ય બનાવો. ચાલો જ્યારે જોઈએ ત્યારે લોકો જુદા જુદા કામ કરીને આજીવિકા મેળવે, વસાવે અને કરે, એના પર તમારે લાઈન કરી દેવાની છે. ગુજરાતમાં દિવસે દિવસે ઉદ્યોગોનો વિકાસ થયો. ત્રીજું, ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું. પરીક્ષા નજીક આવતા તેણે તૈયારી આરંભી. વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે ધોરણ 6 વિષય ગુજરાતી પાઠ 1 પર્વત તારાનું સ્વાધ્યાયનું સંપૂર્ણ સોલ્યુશન પૂર્ણ કરીએ છીએ. તેમના શબ્દાર્થ જે અમે અમારી ઇન્સ્ટાગ્રામ આઈડી પર અપલોડ કર્યા છે, તેમની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી મળી રહેશે. તો તેમના શબ્દાર્થ પણ જો તમારે લખવા હોય તો તમે અમારી ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરી અને તેમાંથી તમે દરેક પાઠના શબ્દાર્થ પણ મેળવી શકશો. આવા જ તમામ પાઠના સ્વાધ્યાયનું સોલ્યુશન જોવા માટે અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં આપેલા બેલ આઇકોનને પ્રેસ કરજો. અને આ વિડીયોને તમારા મિત્ર સર્કલ સુધી જરૂરથી પહોંચાડજો. આવજો વિદ્યાર્થી મિત્રો.